પોરબંદરના બંદરથી સુભાષનગર તરફ જતા રસ્તે ભારે વાહન અડફેટે ચરકનું મોત નિપજવાની ઘટના બની હતી। ત્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ તેનું પીએમ કરાવ્યા બાદ અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી। પોરબંદરના લકડી બંદરથી સુભાષનગર તરફ જતા રસ્તે રાત્રિના સમયે બેફામ સ્પીડે જતા અજાણ્યા ભારે વાહન અડફેટે ચડી જતા વન્ય પ્રાણી ચરકનું મોત થયું હતું। સ્થાનિકોએ તે અંગે વન વિભાગનું ધ્યાન દોરતા જંગલ ખાતાની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી અને ચરકના મૃતદેહનો કબજો લઈ તેની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ તેની અંતિમ વિધિ પણ વન વિભાગની ટીમ દ્વારા કરાઈ હતી। આજરોજ સવારે અંદાજિત 8 વાગ્યા આસપાસ માહિતી મળેલ હતી કે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસે રોડ ઉપર એક વન્ય પ્રાણી ઝરખનો મૃતદેહ પડેલ છે। તો આ બાબતે અમારી ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ અને ચકાસણી કરતા આ વન્ય પ્રાણી ઝરખનું મૃત્યુ કોઈ અજાણ્યા વાહન અકસ્માતમાં થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ હતું। જેના અનુસંધાને આ વન્ય પ્રાણીના મૃતદેહનો કબજો લઈ અને સરકારી વેટરનરી ડૉક્ટર પાસે પેનલ પીએમ કરાવેલ છે। તેમજ પીએમ રિપોર્ટ આવ્યા બાદ આમનું મોતનું સાચું કારણ જાણવા મળશે અને આગળની કાર્યવાહી પોરબંદર વન વિભાગ કરી રહ્યું છે। એમનું પીએમ થયા પછી આપણે સરકારના નિયમ મુજબ વન વિભાગની દેખરેખ હેઠળ એમનું અગ્નિ સંસ્કાર આપણે કરીએ છીએ।